ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 15 વિશે ટૂંકમાં સમજીએ. જ્ઞેય તત્વનું વર્ણન 12માંથી 17મા શ્લોક સુધી ભગવાને કર્યું. કુલ 6 શ્લોકોમાં થયું છે. તેના પૈકીનો આ 15મો શ્લોક એ ચોથો છે. આ શ્લોકની અંદર પહેલા 3 શ્લોકોનો અને આગળના 2 શ્લોકોનો ભાવ પણ આવી જાય છે. આથી આ શ્લોક આ પ્રકરણનો સાર છે. તો ચાલો સૌપ્રથમ સંસ્કૃતના શ્લોકથી અને પછી ગુજરાતી ભાષાંતર અને ટૂંકું વિવેચન સાધક સંજીવનીમાંથી સમજીએ. શ્રી ભગવાન ઉવાચ બહિરંતશ્ચ ભૂતાનામ અચરૈચરમેવ ચ સૂક્ષ્મત્વાત્તદ્ વિજ્ઞેયં દૂરસ્થૈ ચાન્તિકે ચ તત્. શ્રી ભગવાન અર્જુનને કહે છે, એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે, અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી. એટલે કે જે રીતે સૂર્યના કિરણોમાં રહેલું જળ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતું નથી, એ જ રીતે સર્વવ્યાપી પરમાત્મા પણ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતો નથી. તથા એકદમ પાસે એટલે કે એ પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ હોવાને લીધે તેમજ સૌનો આત્મા હોવાને લીધે એકદમ પાસે છે, તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. એટલે કે અશ્રદ્ધાળુ અજ્ઞાની માણસો માટે ન જાણી શકવાને કારણે ઘણો દૂર પણ એ જ છે, એમ ભગવાને કહ્યું છે. બહિરંતશ્ચ ભૂતાનામ અચરૈચરમેવ ચ. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે જેવી રીતે બરફના બનેલા ઘડાઓને સમુદ્રમાં નાખી દેવામાં આવે તો એ ઘડાઓની બહાર પણ જળ છે ને અંદર પણ જળ છે, અને તે પોતે પણ જળથી જ બનેલા હોવાને લીધે બધે જ પાણી કહેવાય, જળ જ જળ કહેવાય. એવી જ રીતે આ ચર અચર પ્રાણીઓની બહાર પણ પરમાત્મા છે અને અંદર પણ પરમાત્મા છે. અને જેવી રીતે ઘડાઓમાં જળના સિવાય બીજું કાંઈ નથી, એટલે કે સર્વ કાંઈ જળને જળ જ છે, એવી જ રીતે સંસારમાં પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. સર્વ કાંઈ પરમાત્મા જ છે. આ વાતને જ ભગવાને મહાત્માઓની દ્રષ્ટિથી વાસુદેવ સર્વમ અને પોતાની દ્રષ્ટિએ સદસચ્ચાહમ એમ કહ્યું છે. દૂરસ્થૈ ચાન્તિકે ચ તત્. દૂર પણ એ જ છે અને નજીક પણ એ જ છે. એટલે કે દૂરમાં દૂર સ્થળમાં પણ પરમાત્મા છે અને નજીકમાં નજીક સ્થળમાં પણ પરમાત્મા જ છે. પૃથ્વીથી દૂર જળ છે, જળથી દૂર તેજ, તેજથી દૂર વાયુ, વાયુથી દૂર આકાશ અને આકાશથી દૂર મહતત્વ, મહતત્વથી દૂર પ્રકૃતિ અને પ્રકૃતિથી દૂર પરમાત્મા છે. આ રીતે દૂરમાં દૂર પરમાત્મા છે, અને દૂરમાં દૂર હોવા છતાં પણ એ પરમાત્મા વ્યાપકમાં રૂપે બધામાં જ છે, કેમ કે પરમાત્મા બધાનું કારણ છે. પહેલાં પણ પરમાત્મા જ હતા અને છેવટ પણ પરમાત્મા જ રહેશે. તો અત્યારે પણ એ જ પરમાત્મા છે. બધી જ વસ્તુઓની પહેલાં પણ એ જ પરમાત્મા અને વસ્તુઓના અંતમાં પણ પરમાત્મા જ બાકી રહે છે. તો વસ્તુઓના રૂપમાં પણ એ જ પરમાત્મા જ સ્થિતમાન છે. પરમાત્માને પ્રાપ્ત કરવાની જો અભિલાષા જાગૃત થાય તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે પરમાત્મા સાથે નિત્ય યોગનો અનુભવ થાય છે. તો આ રીતે પરમાત્મા નજીક પણ છે. સૂક્ષ્મત્વાત્તદ્ વિજ્ઞેયમ એટલે કે પરમાત્મા એકદમ સૂક્ષ્મ હોવાને લીધે ઇન્દ્રિયોનો વિષય નથી કે જોઈ શકે છે. તો શું એમ માનવું જોઈએ કે એનો અભાવ છે? ના, એનો અભાવ નથી. જેવી રીતે પરમાણુ રૂપે જળ સૂક્ષ્મ હોવાથી આંખથી દેખી નથી શકાતું, પરંતુ ન દેખવા છતાં પણ એ નથી એમ પણ નથી કહી શકાતું. એ જ જળ પરમાણુ રૂપે આકાશમાં રહે છે ને સ્થૂળ બનતા ટીપા કે પછી કરા રૂપમાં નીચે આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે પરમાત્મા
અત્યંત સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયો મન બુદ્ધિ દ્વારા જાણવામાં નથી આવતા, કેમ કે તેઓ એમનાથી પણ પર છે, અતીત છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.